સોશિયલ મીડિયામાં જ્ઞાની બનનારા લોકો પર હવે સકંજો કસવામાં આવ્યો છે। જી હા, સોશિયલ મીડિયામાં તબીબી, કાયદાકીય, નાણાકીય મુદ્દે મળતી મફતની સલાહ કેટલી કામની હોય છે ચર્ચાનો અલગ મુદ્દો છે। પરંતુ આપણા પાડોશી દેશ ચીનમાં હવે આ પ્રકારનું જ્ઞાન આપનારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ પર કમ્યુનિસ્ટ સરકારે સકંજો કસ્યો છે। આ પ્રકારની સલાહ આપનારા ઇન્ફ્લુએન્સર્સને પોતાની આધિકારિક ડિગ્રી અથવા પ્રોફેશનલ લાયસન્સ દેખાડવું અનિવાર્ય કરાયું છે। સાયબર સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચીનના કહેવા અનુસાર આ નિયમથી ભ્રામક સલાહ અને માહિતી પર અંકુશ આવશે। હવે ચીની એપ્સની જવાબદારી બનશે કે ક્રિએટર્સની શાખને સત્યાપિત કરે અને સુનિશ્ચિત કરે કે તેની પોસ્ટમાં માહિતી યોગ્ય છે કે પછી નહીં। ક્રિએટર્સે સ્પષ્ટપણે જણાવવું પડશે કે જે જાણકારી એ શેર કરી રહ્યા છે તે અભ્યાસનો નિષ્કર્ષ છે। આ ઉપરાંત એઆઈ કન્ટેન્ટનો ઉપયોગ હોય તો એ પણ જણાવવું પડશે। શૈક્ષણિક કન્ટેન્ટના નામ પર છુપા પ્રચારને રોકવા માટે ચિકિત્સા પ્રોડક્ટ, ફૂડ સપ્લિમેન્ટ અને સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થોની જાહેરાત પર પણ પ્રતિબંધ મુકાયો છે। જો કે કેટલાક વિચારકોના મતે સચોટ માહિતીના નામે ડિજિટલ સેન્સરશિપ લગાવવામાં આવી રહી છે અને સરકાર સ્વતંત્ર અવાજને દબાવવા માંગે છે। તો બીજી તરફ કેટલાકના મતે આ નિર્ણયથી ઓનલાઈન ચર્ચાની વિશ્વસનીયતા વધશે અને ભ્રામક માહિતીનો ફેલાવો અટકશે।